રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો, આંતરમાળખાકીય વિકાસના કામો તથા પ્રવાસન અને હરવા ફરવાના સ્થળ વિકસાવવાના લોક ઉપયોગી અને પ્રજાકીય કામો કરવામાં આવે છે। આ કામો વધુ સારી રીતે અને સમય મર્યાદામાં થાય તે રીતે પૂર્ણ કરવા માટે નાગરિકોને સાથે રાખી તેઓની રજૂઆતો, પ્રશ્નો, ફરિયાદો અને સૂચનો આવકારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઇઝ મેયર તમારા દ્વારે લોક દરબાર અંતર્ગત વોર્ડ નંબર 8માં સોજિત્રાનગરમાં મેયર તમારા દ્વારે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વોર્ડ નંબર 8માં 50થી વધુ રજૂઆતો નાગરિકો દ્વારા કરવામાં આવી હતી। નાગરિકો દ્વારા પાણી અને રોડ રસ્તાની વધુ રજૂઆતો સહિત અનેક રજૂઆતો કરવામાં આવી હતી। નાગરિકોની રજૂઆત, પ્રશ્નો અને ફરિયાદનો સ્થળ પર અથવા ટૂંકા સમયમાં નિવારવાના હકારાત્મક અભિગમ દાખવ્યો હતો। દિલીપ કુમાર કલોલા, મેયર શ્રી નૈનાબેન અને એની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, કારણ કે ઘણા વર્ષો પછી આ મેયર તમારે દ્વારે એવો એક કાર્યક્રમ થયો। મારી બાલ્ય અવસ્થામાં આવા કાર્યક્રમ, ત્યાર પછી આ કાર્યક્રમનું રૂપાંતર થયું, એ બદલ એમને ધન્યવાદ આપું છું। વિશેષ હું દ્વારિકાધામ સોસાયટી, આલાપ હેરિટેજની સામે સત્યસાઈ રોડ ઉપરની સોસાયટી છે, એમાં અમે રહીએ છીએ। હવે આ સોસાયટી 24 વર્ષ જૂની છે, પણ આજની તારીખ સુધી એમાં પેવર પ્લાન્ટની સુવિધા નહોતી। એ અમે રજૂઆત કરી છે અને એમણે ગ્રાહ્ય રાખી છે। પ્લસ ત્યાં અમારી સોસાયટીનો એક કોમન પ્લોટ છે, એ પેલા હાલતમાં હતો, એ અમે સુધારી, અમે લોકોએ શ્રમ યજ્ઞ કરી ચોખ્ખો કર્યો છે। એમાં અમે એમને રિક્વેસ્ટ કરી છે કે આમાં તમે 10 બેન્ચ નાખી દો તો વૃદ્ધો બેસે, એટલે એ પણ એમણે ગ્રાહ્ય કરી છે। ત્રીજી વસ્તુ, વર્ષોથી આ સોસાયટીમાં રેસિડન્સ એરિયાની અંદર કોમન પ્લોટની સામે જ એક વ્યક્તિએ રહેવા માટે મકાન બનાવી, થોડા સમય રહેવા આવી, પછી એણે અહીંયા એનું ટ્યુશન ક્લાસીસ ઊભું કરી દીધું છે। નીચે પાર્કિંગની પણ સુવિધા રાખી નથી। અત્યારે 3 ફૂટની સીડી, એટલે કે રેસિડન્સ એરિયાની જે મંજૂરી હોય એ જ સીડીમાં એ અંદરથી સીડી છે, ઉપર એણે કિચન બતાવ્યું, તેમાં રૂમ બતાવી અને સોસાયટીએ રજૂઆત કરી, એટલે એણે કોર્પોરેશનમાં વહીવટ કરી ઇમ્પેક્ટ ફીના બેઠળ હેઠળ આખું કોમર્શિયલ બિલ્ડિંગ મંજૂર કરાવીને કોમર્શિયલ આજે છેલ્લા 12-13 વર્ષ થયા એવો યુઝ કરે છે। સોસાયટી દ્વારા વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી, તો પણ કોઈ જવાબ આપતા નથી। પ્રશ્નનો આજની તારીખ સુધીમાં જવાબ આપ્યો નહોતો। આજે આ લોક દરબારમાં મને એમણે એવું પ્રોમિસ કર્યું છે કે આ વસ્તુને અમે સત્વરે અધિકારીઓને ધ્યાનમાં દોરી અને આની કાર્યવાહી કરીશું। આપ પત્રકાર મિત્રોને પણ વિનંતી કે તો આપ પણ આવો, હું તમને મારી સોસાયટીમાં બતાવું જે પરિસ્થિતિ છે। ત્યાં સાહેબ વિદ્યાર્થીઓ એટલે એક યુવાન અવસ્થા કહેવાય, એને તમે રોકી ન શકો। એ મન પડે એવી સ્પીડથી ગાડી ચલાવતા હોય, વચમાં ઉતરે એટલે 10-15 મિનિટ વાતો કરવાનું ટોળું જમાવી અને સાયકલને સોસાયટી વચ્ચે રાખે। એના વાલીઓ 4 વ્હીલ લઈને આવ્યા હોય, એની રાહ જોતા હોય, એટલે અડધી કલાક તો જાણે મેળા જેવું માહોલ થઈ જાય અને સોસાયટીની જાણે સ્વતંત્રતા રૂંધાઈ ગઈ હોય એવું લાગે। અને આ એક વારંવાર રજૂઆત કરી છે। એવું કીધું કે તમે કોર્ટમાં વહી જાઓ। જે કંઈ કોર્ટમાં જવું એક સામાન્ય માણસને પોસિબલ છે? અત્યાર સુધીમાં 12 અરજીઓ કોર્પોરેશનમાં કરી છે, એક પણ અરજીનો એને જવાબ આપ્યો નથી। અને અત્યારે જે ટીમ, મેયર સાથેની ટીમ છે, એ ઉત્સાહી છે અને કાર્યનિષ્ઠ છે, એટલે અમને થોડોક સંતોષ થાય છે કે એ અમારી રજૂઆતને પૂરેપૂરી ન્યાય આપશે। વિશેષ આ ટ્યુશન ક્લાસીસનું TRPનો બનાવ બન્યો એટલે કોર્પોરેશને એને બંધ સીલ માર્યું હતું, એની અંદર કંઈ ફાયરના સાધનો નહોતા। ત્યાર પછી કોઈ એજન્સીએ ત્યાં કામ કરવા આવી, એટલે અમને એમ થયું કે કોર્પોરેશનનો સ્ટાફ આવ્યો, અમે મળવા ગયા। એણે એવું કીધું કે હવે અમે એજન્સીએ લીધું છે ને, અમે અમારી રીતે મંજૂરીની જવાબદારી અમારી હોય, અને એને મંજૂરી પણ અપાવી દીધી। 3 ફૂટની સીડી, ટાંકાની વ્યવસ્થા નથી અને પાર્કિંગની વ્યવસ્થા નથી। એક જ સીડી અંદરથી જાય છે,
અને 4 માળનું બિલ્ડિંગ આવા ડેન્જર વસ્તુમાં ફાયર સેફટી કેમ મળી એ એક પ્રશ્ન છે. આપ દ્વારા પણ એ કોર્પોરેશનને તપાસ કરાવો, પૂછાવો એવી મારી વિનંતી છે. વોર્ડ નંબર 8 ની અંદર આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોક દરબાર યોજવામાં આવેલો હતો. જેન્યુઅલ પ્રશ્ન તો બહુ નહોતા, રોડ રસ્તા અને પાણીના પ્રશ્નો અને સફાઈના પ્રશ્ન હોય છે, કેમ કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારોની અંદર પણ આપણે કામ કરેલા છે અને નાના મોટા પ્રશ્ન છે એ તો રહેવાના છે, પણ એના માટે જે લગત અધિકારીને એના પ્રશ્નનું નિરાકરણ થાય તે માટે અમે ફોલોઅપ પણ લઈ છીએ. વિસ્તાર જૂનો હોય તો સ્વાભાવિક છે પાણીની પાઇપલાઇન છે એ બદલવાની થતી હોય છે, જે ટેન્ડરની અંદર આપણે મૂકેલી છે અને ટૂંક સમયમાં એ નવી પાઇપલાઇનો જે વિસ્તારની અંદર કામ થવાનું છે ત્યાં આપણે મૂકી દેવાના છીએ નવી લાઈનો. તેમજ રાજકોટનો આ ક્રીમ સમો વિસ્તાર છે કે આ વિસ્તારની અંદર હોસ્પિટલો અને તેમજ શૈક્ષણિક કોલેજો પણ આ વિસ્તારની અંદર આવેલી છે, તો સ્વાભાવિક છે એના પણ પ્રશ્ન હોય. રહ્યો પાણીનો પ્રશ્ન, તો પાણી છે એ કુદરતી સંપત્તિ છે, પણ ક્યાંય ન આવતું હોય તો તેના માટે પણ અમે પ્રયત્ન કરીશું કે ક્યાં ફોલ્ટ છે ને જેથી કરીને પીવાનું ચોખ્ખું અને શુદ્ધ પાણી મળી રહે. સ્વાભાવિક છે મોટી પાઇપલાઇન નાખેલી હોય તો અંદાજિત આપણે કહી શકીએ કે ઘરની સામે છે તો ત્યાં ખોદકામ કરીએ, એનાથી પછી 8-10 ફૂટ ખોદકામ કરીએ તો જૂની પાઇપલાઇન હોય અને એના હિસાબે આપણને આ ફોલ્ટ ન મળતો હોય. પણ જ્યારે પણ આ નવી પાઇપલાઇન નાખવામાં આવશે તો રાજકોટની અંદર ચોખ્ખું અને પીવાલાયક શુદ્ધ પાણી મળી રહેશે. લગત અધિકારીને ટીપી શાખાની અંદર પણ પ્રશ્ન લખાવવામાં આવ્યો છે કે અહીંયા ટ્યુશન ક્લાસીસ ચાલે છે, રહેણાંકની અંદર અવાજ થતો હોય, વાહનની અવર જવર થતી હોય તો સત્ય જે હોય એ બહાર લાવે અને જે પણ પગલાં કરવાના થતા હોય તે કરવા માટે તકેદારી રાખે. મેં આમ જે પ્રશ્ન હતો એ તો સ્વાભાવિક છે, આપણે બધા પ્રશ્નમાં તો આપણે ન જઈ શકીએ, પણ સાંભળેલું છે. છતાં પણ ફાયર સેફટીના જે કાંઈ પ્રશ્ન એ લોકોએ મૂકેલા છે એ બાબતમાં અધિકારીને આપણે જાણ કરી છે કે પહેલાં આ કામ તમે જુઓ કે આ બધું જે છે એ સત્ય શું છે એ બહાર લાવે.